ગીર પૂર્વ ડિવિઝનના જસાધાર રેન્જમાં આવેલા ખજૂરી નેસમાં જયક્રાંતિ ટ્રસ્ટ દ્વારા આયોજિત સંસ્કૃતિ દર્શન અને લોક ડાયરાના કાર્યક્રમ પૂર્વે મોટા વિવાદ સર્જાયો છે। વન વિભાગની પૂર્વ મંજૂરી વિના જંગલના પ્રતિબંધિત વિસ્તારમાં આટલા મોટા પાયે આયોજન કરવા બદલ ડીસીએફ દ્વારા આયોજકોને નોટિસ ફટકારી ખુલાસો માંગવામાં આવ્યો છે। ગીર પૂર્વ ડિવિઝનના જસથારા રેન્જના જયક્રાંતિ ટ્રસ્ટ દ્વારા 3 મે 2026ના રોજ ખજૂરી નેસ ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી પત્રિકા મુજબ આ કાર્યક્રમમાં શિવ પૂજન અને નેસની ગોપાલન સંસ્કૃતિ દર્શન, ગોવેત લખેન ચૂપડી દર્શન અને જંગલની વાળું નેસ સંસ્કૃતિ સભા અને લોક ડાયરો રાખવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા, પૂર્વ રાજ્યમંત્રી મુળુ બેરા અને લોકગાયિકા રાજભા ગઢવી સહિતના આગેવાનો હાજર રહેવાના હતા। મુંબઈથી આવનારા મહેમાનોને માટે દીવ અને રાજકોટ એરપોર્ટ પર ઉતરાણ તેમજ તુલસીશ્યામ અતિથિ ભવનમાં રોકાણની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। વન વિભાગના નિયમોને નેવે મૂકી કરાયેલા આયોજનની જાણ થતાં ગીર પૂર્વ ડિવિઝન ડીસીએફ વિકાસ યાદવે આયોજક અને નેસ ધારકને નોટિસ પાઠવી છે। વન વિભાગે સ્પષ્ટતા કરી છે કે અભયારણ્ય વિસ્તારમાં આવા કોઈપણ કાર્યક્રમ માટે પૂર્વ મંજૂરી અનિવાર્ય છે। નોટિસ મળ્યા બાદ આયોજકો પાસેથી ભવિષ્યમાં આયોજન ન કરવા માટે લેખિત બાંહેધરી લેવામાં આવી છે અને કાર્યક્રમ રદ થવાની પૂરેપૂરી શક્યતા છે। વિસ્તારના પ્રતિબંધિત વિસ્તારના નેસની અંદર ડાયરાનો કાર્યક્રમ અને સંસ્કૃતિ ઉજાગર કરવાનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે, જેમાં માન્ય સાંસદ શ્રી તથા માન્ય પૂર્વ વનમંત્રી શ્રી પધારી રહ્યા છે, ત્યારે ખૂબ જ ગંભીર બાબત બની જાય છે। કોઈપણ જાતની મંજૂરીઓ લીધા વગર વન વિભાગનું જો માનીએ તો કોઈપણ જાતની મંજૂરીઓ આપવામાં આવેલ નથી, તેમ છતાંય જો આ રીતના કાર્યક્રમ થવા જઈ રહ્યો હોય અને એની પત્રિકાઓ છપાઈ અને લોકો સુધી પહોંચતી હોય અને કેવી રીતે નેસમાં પહોંચવું તેના રૂટ એ પત્રિકાની અંદર દર્શાવવામાં આવ્યા હોય તો આ ખૂબ જ ગંભીર બાબત બની જાય છે। પ્રતિબંધિત વિસ્તાર છે, અભયારણ્ય નો જે વિસ્તાર છે, વન્યજીવોની શાંતિ ડહોળાય એવું જો આ કાર્ય થવા જઈ રહ્યું છે તો આ કાર્ય કદાપી સાંખી ના લેવાય। સિંહ માટે જે નેસડા છે, જે વિસ્તાર છે પ્રતિબંધિત, એ વિસ્તારની અંદર એક ટ્રસ્ટ દ્વારા ભાજપાના નેતાઓને બોલાવીને મોટા પાયે ડાયરાનો કાર્યક્રમ 3 મેના રોજ આયોજન કરવા જઈ રહ્યા છે। આ ઘણી ગંભીર અને ચિંતાનો વિષય છે કે વાઇલ્ડ લાઇફ એક્ટ જે છે, પ્રોટેક્શન એક્ટ 1972, એમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે કોઈ પણ જગ્યાએ આવા સેન્ચુરી હોય, અભયારણ્ય હોય, ત્યાં ઘોંઘાટ, મોટા વાજિંત્રો એ બધાથી દૂર રહેવું જોઈએ, કારણ કે વન્યજીવોને મોટું નુકસાન કરે છે। અને એવી અનેક ઘટનાઓ બને છે જ્યાં સામાન્ય માણસને જવા માટે સીધી મંજૂરી નથી, મંજૂરી વગર પોતે અહીંયા જઈ નથી શકતા, તેવા વિસ્તારમાં ડાયરાના આયોજન પાછળ ક્યાં નેતાના હાથ છે, ક્યાં નેતાના આશીર્વાદ છે, અને આવા નેતાઓ શા માટે આપણી ઓળખ અને ગૌરવ સમાજ સિંહના સંપૂર્ણ એના જીવન ઉપર અસર કરે તેવા કાર્યક્રમોનું આયોજન। ડીસીએફ દ્વારા જારી કરાયેલી પ્રેસ નોટમાં જણાવ્યું છે કે વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972 અને 2022ના સુધારા મુજબ મંજૂરી વિના જંગલમાં પ્રવેશ કરવો, વન્યજીવોને પજવણી કરવી કે તમામને ખોરાક આપવો એ ગુનાહિત કૃત્ય છે। નિયમ ભંગ કરનારાઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। આ માટે વાઇલ્ડ લાઇફ એક્ટિવિસ્ટ મયંક ભટ્ટે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે વન વિભાગ સામાન્ય લોકો સામે ત્વરિત પગલાં ભરે છે, પરંતુ રાજકીય વગ ધરાવતા લોકો સામે નરમ વલણ દાખવે તે યોગ્ય નથી। અભયારણ્ય વન્યજીવોના સંરક્ષણ માટે છે, ત્યાં આવા ઘોંઘાટીય કાર્યક્રમો ચલાવી લેવા જોઈએ નહીં। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।